આજે આપણે કાળી ફૂગ આવી ગઈ એના માટેનો વિડીયો જોવાનો છે। આવી વહી ગઈ આવશે એના માટેની કાળી ફૂગ ખેતરની અંદર અત્યારે આવી ગઈ છે ને એનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય, તળકીડી આવી ગઈ છે એનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય એની માહિતી મેળવવાની છે। તો આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેવાનું છે। નમસ્કાર મિત્રો, હું છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। આજે ચર્ચા કરવાની છે કાળી ફૂગ, કારણ કે હવે તમે બધા એનાથી ત્રાહિમામ થઈ રહ્યા છો, થાકી ગયા ખેડૂતો કાળી ફૂગથી। તો આ કાળી ફૂગ શું છે, કાળી ફૂગ ક્યાંથી આવીને હવે એનું ખાસ કરીને નિયંત્રણ કઈ રીતના કરી શકાય ને આવતા વર્ષે આપણે એવું શું ધ્યાને રાખવું જોઈએ જેથી કરીને છે કાળી ફૂગથી આપણે બચી શકીએ। એટલે એના ઘણા બધા પરિબળો હોય, એમાં ખાસ કરીને જોઈએ તો કાળી ફૂગ આમ તો કોલાર ઉપર જ આવે। આપણો છોડ હોય ને, દાખલા તરીકે આ આપણી મગફળીનો છોડ છે એમ સમજી લો, આ છોડ છે, આ છોડ ઉગ્યો, હવે આ કાળી ફૂગ એટલામાં જ આવશે। કેટલામાં આપણે જોઈએ તો આ કાળી ફૂગ જે એટલો વિસ્તાર છે, આપણે જે કાળી માર્કરથી લખ્યું એ એટલા વિસ્તારની અંદર આવે। નીચેનું મૂળિયું છે ને એ પણ સારું રહે, આ મૂળિયાનો ભાગ તમે છોડવો આખો ખેંચો તોય સારો હોય, આ પણ સારો હોય। અને આ કાળી ફૂગ આવ્યા પછી આ છોડવો અહીંથી જ નબળો પડી જાય, એટલે એનો જે ગળાનો ભાગ છે, એટલે આપણે ગણીને એમ આપણું ગળું ખરાબ થઈ ગયું, આપણે અહીંથી ખાઈ નથી શકતા। આ પણ સારું છે, આ પણ સારું છે, પણ અહીંયા કાંઈ છે નહીં, એટલે હવે ખોરાક નહીં લઈ શકીએ, એટલે આપણો છોડવો છે એ મુરઝાઈ જાય અને મરી જાય। એટલે કાળી ફૂગ કોલાર રોટના નામે ઓળખાય છે। કોલાર ઉપર આવે એટલે ઉપસુગનો રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે। એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગથી છે કાળી ફૂગ લાગતી હોય, આને આપણે ઘણીવાર ઘણા ખેડૂત મિત્રો તળકીડી તરીકે પણ ઓળખે છે। હવે આ ફૂગ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે। આ ફૂગ છે ને આમ ગણો તો જમીનજન્ય ફૂગ છે, કે જમીનની અંદર રહેતી જ હોય। તમે જોજો ઘણામાં કાળી ફૂગ હવે તમને દેખાશે ખેતરની અંદર, એટલે ખેતરમાં આ ફૂગ રહેતી હોય। બીજું આ ફૂગ છે એ બીજજન્ય છે, બીજ જ્યાંથી લાવ્યા એ બીજની અંદર જ રહેવાની છે, એટલે હવે તમને ખબર હશે આપણી અંદર જ હોય તો શું થાય, નીકળવાનું જ છે બારું। એટલે કહેવાનો મતલબ એવો છે કે જમીનજન્ય અને બીજજન્ય છે આ ફૂગ, એટલે એનું નિયંત્રણ કરવું થોડું કઠિન થશે। પરંતુ હવે યુનિવર્સિટી દ્વારા અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને એની ઉપર ભલામણ કરવામાં આવી હતી કે વિટાવેક્સ પાવરનો આપણે છે એને પટ આપવાનો છે। એટલે ઘણા એમાં મને ફોટા મોકલે, ઘણા ફોન કરે કે અમે તો એટલી આ દવાના પટ આપ્યા પણ કાંઈ ફાયદો થયો નહીં। યુનિવર્સિટીની ચોખ્ખી અને ક્લિયર કટ ભલામણ હતી વિટાવેક્સ પાવર, આનો પટ આપીને તમે જો વાવેતર કર્યું હોય તો કાળી ફૂગ થોડીક ઓછી લાગે। એટલે એની ઉપર પાછળથી ચર્ચા કરીએ। તાપમાન વધે, કાળી ફૂગ આવવાનું બીજું કારણ, કદાચ તમે પટ આપ્યો હોય તો શું છે, ઘણા બધાએ સારી દવાઓના પટ આપ્યા, મોંઘી દવાઓના પટ આપ્યા, છતાં પણ કાળી ફૂગ નિયંત્રણ કરી શકાણી નથી, કારણ કે તાપમાન એટલું હતું, વરસાદે ખેંચાયું, લાંબો સમય ગરમીની અંદર છોડને રહેવું પડ્યું, એટલે તાપમાન સડનલી વધી જાય ને હવે ભેજ વધી ગયો, એટલે કાળી ફૂગ આવવાની શક્યતા વધારે છે। કાળી ફૂગની મિત્રો ખાસિયત એવી છે કે એના જે સ્પોર છે એ જેમાંથી જન્મે છે એને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખો તો પણ એને કંઈ થતું નથી ને આપણે તો 42 ડિગ્રી, એ તમને બધાને ખબર છે ઉનાળો કાઢ્યો કેમ કાઢ્યો। એટલે આવી પરિસ્થિતિની અંદર પણ થઈ શકે। ભેજવાળું બિયારણ, આપણે બિયારણ લઈ આવ્યા હોય, 2 દિવસ વરસાદ કન્ટિન્યુ પડ્યો હોય અને બિયારણ જો ભેજવાળું થઈ ગયું હોય તો ભેજવાળા બિયારણના કારણે પણ કાળી ફૂગ આવવાની શક્યતા વધારે રહે। પટની વાત આવી, પટ આપતા ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેણે પટ આપેલો નથી તો પણ કાળી ફૂગ એને આવી ગઈ છે। 2 પ્રકારની કાળી ફૂગ આવે, આમાં જે ફોટોની અંદર જોઈ રહ્યા છો એ મુજબ જો આ રીતના કાળી ફૂગ આવે એટલે બિયારણ છે આખું કાળું થઈ જાય, બિયારણ ઉગતું જ નથી, અને આપણે દોષિત કોને ઠેરાવી દઈએ તમને બધાને ખબર છે, ન ઉગ્યું હોય તો સીધા જ્યાંથી લીધું એની ઉપર ફાયર, એટલે ભાઈ કાળી ફૂગ લાગી ગઈ તો જોતું। બીજું કે કાળી ફૂગ પાછળથી આવે તો આપણે આ છોડની અંદર અહીંયા દર્શાવ્યું એ મુજબ છોડના ગળાની અંદર લાગી જાય, 1.5 મહિના સુધી આની અસરકારક રહે, 1.5 મહિના સુધી કાળી ફૂગ આવવાની શક્યતા વધારે। પરંતુ કાળી ફૂગ હવે ભગાડવા માટે આગોતરું આયોજન તો જૈવિકની અંદર તમે અગાઉનો મારો જે વિડીયો જોયો ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ વાળો, આનાથી થઈ શકે। પરંતુ આપણી પરિસ્થિતિ એવી છે, મેં એમાં પણ કીધું હતું તરસ લાગે ત્યારે કૂવો ખોદાય નહીં, એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે કાળી ફૂગ આવી ગયા પછી સ્યુડોમોનાસ ઘણા લેવા નીકળી પડ્યા, એ હાવ ખોટું છે। હવે આવી ગયા પછી સ્યુડોમોનાસ કંઈ કામનું નથી, એટલે ખાસ કરીને કઈ દવા હવે નાખવી એની માહિતી આપણે લેવાની છે। પરંતુ તમે જો ચેનલ ઉપર નવા હોવ
અને આ વિડીયો નિહાળી રહ્યા હોય તો આ મારો કેટાલોગ જે ચેનલનો દેખાય છે એમાં તમને કાળું બટન નીચે દેખાતું હોય તો કાળા બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અને બીજું, કાળી ફૂગની આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટની અંદર જણાવવાની છે. ત્રીજું, તમારે કેવી પ્રકારની માહિતીની જરૂરિયાત છે એ પણ અમને જણાવવાનું છે. અને ચોથું, લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારે જેટલા લાઇક હશે એટલું અમને નવા વિડીયો મૂકવાનો અને આપ સુધી માહિતી પહોંચાડવાનો આનંદ થશે. એટલે મિત્રો, ખાસ કરીને હવે કાળી ફૂગ આપણા ખેતરની અંદર આવી ગઈ છે તો હવે આપણે આગોતરા આયોજન તરીકે તો કશું નહોતા કરી શક્યા, પણ હવે શું કરવું જોઈએ? તો મિત્રો, 2-3 પ્રકારની દવાઓની તમને હું અત્યારે ભલામણ કરું છું. એનાથી બહાર જવાનું નથી, કારણ કે પટ આપતી વખતે ઘણાએ જે વિટાવેક્સ પાવર હતો એમાં પાણી નાખીને પટ આપ્યું હતું કે પાવડર સોંટતો નથી. ભલામણા એનું FS સસ્પેન્શન એ માટે જ બનાવેલું હતું કે એમાં સોંટાડવાની જરૂર નહોતી, ખાલી એને લાગી જવો જોઈએ. બીજું, હેઢે પટ આપી દઈએ. પટ આપ્યો છે તો હેઢે આપેલો છે તો એ કાળી ફૂગ આવવાની છે, તો ખોટો તમારા 1000-2000 રૂપિયા વયા જાય. એ કરાય જ નહીં, તો એના કરતાં પટ જ ન અપાય. એટલે આવી પરિસ્થિતિ. ઘણા એવું કર્યું, પહેલાં પાવડરનું મેં એમ કીધું હતું ને, પાવડર એમનો રાખવાનો છે, એમાં પાણી નથી નાખવાનું, એટલે પહેલાં લિક્વિડ દવાનો પટ આપી દીધો ને વહેથી પાવડરનો પટ આપ્યો. એટલે ભાઈ, આને જરૂરિયાત પેલી ફૂગ બિયારણને જો ફૂગનાશક શું કામ પેલું? તો કે બીજજન્ય હોય, બીજને પેલો કવરિંગ ફૂગનાશકનું હોવું જોઈએ. હવે આપણે ઊંધું કર્યું. આ પણ આપણા મગજની અંદર આવતા વર્ષે યાદ રાખજો કે પહેલાં ફૂગનાશકનો પટ આપવાનો, પછી જંતુનાશકનો પટ આપવાનો છે. કારણ કે ફૂગ બીજજન્ય છે. જંતુ ક્યારેય બીજની અંદર હોતી નથી ને બીજની અંદર જંતુ હોય, બીજ ક્યારેય ઉગતું નથી. આ રિયલ અને નરું સત્ય તમને કહું છું. એટલે આ મુદ્દા ઉપર ખાસ આવતા વર્ષે ધ્યાન રાખજો, ભૂલ કરી હોય તો. હવે દવા કઈ નાખવી? તો મિત્રો, કાર્બેન્ડેન્ઝિમ મેન્કોજેબ કરીને જે આવે છે એનું આપણે 50 ગ્રામ કાર્બેન્ડેન્ઝિમ મેન્કોજેબ પાવડર એક પંપની અંદર ઓગાળી, નોઝલ ખોલી અને જે જગ્યાએ કાળી ફૂગ દેખાણી છે ત્યાં ડ્રેન્સિંગ કરી દેવાનું છે. ઉપરથી સ્પ્રે કરવાનો નથી. હવે આજકાલના 2 દિવસ થાય એવા ફોન આવે કે યુરિયા ભેગું ભેળવીને નાખી દઈએ તો ભલામણ નાઇટ્રોજન જેટલો મળે એટલું આ ફૂગ ડબલ હાલે. એટલે એને નાઇટ્રોજન પુગાડાય જ નહીં, દેખાડાય જ નહીં, ભૂતને પીપળો ન દેખાડાય. એટલે આ તમને ખબર હોવી જોઈએ. આ જ રીતના બીજું, જો તમને આમાં માફક ન આવે તો તમને ટેબ્યુ કોનાઝોલ 10% અને સલ્ફર જે આવે છે 65% જેટલું આવતું હોય છે, તો આ ટેબ્યુ સલ્ફરનો ઉપયોગ આપણે એક પંપની અંદર 30 ગ્રામ જેટલું નાખી અને ફરીથી નોઝલ ખોલી અને જે જગ્યાએ આ રીતનું દેખાય છે કાળી ફૂગ ત્યાં ડ્રેન્સિંગ કરી દેવાનું છે. હવે ઘણાને ડ્રેન્સિંગ કરવાનું કહીએ તો એ જ ખબર નથી, ભાઈ નોઝલ ખોલીને એને રેડી દેવાનું છે ન્યા બરોબર. એટલે આ રીતનું ડ્રેન્સિંગ કરી દેવાનું છે. એ સિવાયની વાત કરીએ તો પાયરાક્લોસ્ટ્રોબિન કરીને જે દવા અત્યારે માર્કેટની અંદર આવે છે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. તો 12 ml એક પંપની અંદર નાખી અને એની ઉપર ડ્રેન્સિંગ અથવા સ્પ્રે કરવાથી પણ ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે. એ સિવાયનું થાયોફિનાઇટ મિથાઇલ પણ આવે છે, એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપતું કેમિકલ. એટલે આ બધા કે હવે તમારે ઉપચાર કેમિકલથી કરવો પડશે. હવે સ્યુડોમોનાસ કોઈ કામનું નથી, એટલે સ્યુડોમોનાસનું ડેન્સિંગ કરવું નહીં, ખાસ કરીને ભલા થાય. બીજું, ઘણા એવા ખેડૂત મિત્રો છે કે સાહેબ અમારા ખેતરની અંદર કાળી ફૂગના 1-2 છોડ દેખાણા છે, તો શું કરવું? એ 1-2 છોડ દેખાણા ને એને ફેંકી, એને ત્યાંથી ખેંચી લો, ત્યાં પછી જમીન આમ પગ વડે દબાવી દો અને એ છોડવાને બારોબાર ખેતરની જવા દો અને પછી સ્યુડોમોનાસ નાખી દો, તો તમારા માટે કામનું. પણ સ્યુડોમોનાસ ત્યારે જ કામ કરશે કે ભેળાણા પહેલાં. એટલે આ ખાસ મુદ્દો યાદ રાખજો. 2-3 છોડવા દેખાતા હોય એને ખેંચીને ફેંકી દેવાના છે. એટલે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જો યાદ રાખજો, તમને ફાયદો થાય તો હું તમારી પાસેથી કાંઈ લેવા નથી આવતો, પણ હું તમારી પાસે એક વસ્તુ ખાસ માગું છું કે આ 10 જણાને ફેલાવો કે આ માહિતી સાચી છે, સારી છે, જેથી કરીને બીજા લોકોને પણ આનો લાભ મળતો થાય. કારણ કે આપણે એક ગોલ સાથે આગળ નીકળી રહ્યા છીએ કે દેશનો ખેડૂત સુખી હશે. દેશનો ખેડૂત સુખી હોય તો દેશને ધનવાન અને બલવાન બનાવી શકીએ. અસ્તુ. આભાર.